નમસ્કાર મિત્રો, હળવદ ક્રાંતિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ વરસાદની। હળવદ તાલુકાના મયુરનગર ગામનો બ્રાહ્મણી નદીનો બેઠો પુલ જમીનદોસ્ત, 4 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। હળવદ મથકના ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો, જેને લઈ અનેક ગામોમાં બંધ પારા તૂટવા, ખેતરોમાં પાણી ભરી જવા જેવી ઘટનાઓ બની હતી। ત્યારે બ્રાહ્મણી નદીને જોડતો પુલ તૂટતા 4 ગામો લોકો ચાડદરા, રાયસિંગપુર, નવા રાયસિંગપુર, મયુરનગર વિહોણા બન્યા છે, જ્યાં રસ્તો બંધ થવાના કારણે લોકો પરેશાન। તંત્ર અનેક રજૂઆત છતાં આંખ આડા કાન કરી મીઠી નીંદર માણી રહ્યું હોય, ચોમાસાનું ઘેન ચડી ગયું હોય તંત્રને, આવું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। બાજુના ગામના વિદ્યાર્થીઓને ભણતર બગડતું હોય એવું પણ જાણવા મળ્યું છે। પુલ તૂટવાથી નદીની આ પાર વરસાદથી જનજીવન પ્રભાવિત પુલ થયો ધરાશયી। વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો। ગામના વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી કંટાળીને ગામના યુવાનો અને ગ્રામ પંચાયત સ્વ ભંડોળમાંથી જર્જરિત પુલનું સમારકામ કરાવ્યું હતું, તો હજી સુધી તંત્ર કેમ આ કાર્ય ઉપર નજર કરતું નથી? જોતા રહો હળવદ ક્રાંતિ ન્યૂઝને, આવા નવા સચોટ સમાચાર સાથે। થેન્ક યુ, આભાર મિત્રો।